ભારતને આપણે કૃષિ પ્રધાન દેશ ગણીએ છીએ. 64% વસ્તી છે તે ખેડૂતોની છે. 60%થી વધુ આ દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. છતાં પણ ખેડૂત છે તે કાયમી ને કાયમી દિવસે ક્યાંક પીસાતો જોવા મળી રહ્યો છે. પછી એ મોંઘવારી હોય કે ખેડૂતની માંગ હોય. આપણે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છીએ કે ખેડૂત પોતાની માંગ માટે ક્યાંક રસ્તા ઉપર ઉતરી અને હવે આંદોલન કરવા માટે મજબૂર થયો છે. જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ જગતનો તાત આજે પોતાની માંગ લઈ અને સરકાર સામે જે રીતે ઉતર્યો છે, પોતાની માંગ છે. પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી આંદોલન છે તે ખેડૂત કરી રહ્યો છે. પરંતુ કેમાં કેટલા આંદોલનો ખેડૂતના સફળ થયા છે, કેટલા આંદોલનમાં હજી સરકારે ખેડૂતોની વાત સાંભળી નથી. આ જ વાતને લઈને આજે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝમાં. આપની સાથે હું છું રાજેશ જોશી અને હું છું પ્રદીપ પાઠક. તો જે રીતે વાત કરીએ એ રીતે ખેડૂત છે તે આજે આ એક ભીષણ ચક્રવ્યૂહની અંદર ફસાતો જોવા મળી રહ્યો છે. આ ચક્રવ્યૂહને યાદ કરીને એ ચક્રવ્યૂહ યાદ આવે છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. એ ચક્રવ્યૂહની અંદર જે અભિમન્યુ માટે જે ચક્રવ્યૂહ બનાવવામાં આવ્યું હતું, એ ચક્રવ્યૂહ એવું ચક્રવ્યૂહ આજે ગુજરાતમાં બની રહ્યું છે, ભારતમાં બની રહ્યું છે. ને આ ચક્રવ્યૂહનો અભિમન્યુ છે અત્યારનો ખેડૂત. કારણ કે તમે જોઈ શકો છો કે જ્યારે ખેડૂતની વાત આવે છે, જ્યારે ખેડૂતોની માંગોની લઈને આંદોલન કરવામાં આવે છે, ત્યારે ખેડૂતને લાંબા સમયનું આંદોલન ચાલુ રાખવું પડે છે. આજે આ એવા કેટલાક આંદોલનો છે તેમના વિશે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત કરવી છે બોટાદથી. બોટાદમાં રાજેશ એક એવો દિવસ જ્યારે ખેડૂત એમને પણ ખબર નહોતી કે આ વાત આવડી મોટી હશે, ખેડૂતને ખ્યાલ નહોતો, પરંતુ એક કડદો થયો હતો. જે કડદો કપાસમાં થયો હતો તેને લઈને ખેડૂતે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ બોટાદના જે ખેડૂતો છે તે જે બોટાદનું જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં એકઠા થયા, રાત્રિના સમયે એકઠા થયા, ત્યાં ધૂન બોલાવી તેમનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ એક વિડીયો સાહેબ, જે એક વિડીયો લીધેલો હતો, જે 20-30 સેકન્ડનો વિડીયો હતો, જે એ વિડીયો વાયરલ થવાથી ખેડૂતોમાં જે કહેવાય છે ને કે જે ન્યાય માટે ખેડૂતો લડી રહ્યા છે, આ આંદોલનોની શરૂઆત થઈ છે. ત્યાંથી એના પાયા નખાયા કહી શકાય. કારણ કે જે આ 1 વર્ષમાં છેલ્લા જે આંદોલન ચાલી રહ્યા છે, સતત આંદોલન ચાલી રહ્યા છે, તમામ ઘટનાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે, પરંતુ પાયા કહી શકાય કે બોટાદમાં જે કડદાકાંડ થઈ રહ્યો હતો ત્યાં ખેડૂતે જે વિડીયો બનાવ્યો ત્યાંથી પાયા નખાયા હતા રાજેશ. અને જો સમગ્ર વિગતની વાત કરીએ બોટાદમાં, તો જે બોટાદમાં કડદો થયો હતો તેને લઈને જે વિરોધ થયો હતો, તમે ત્યાં રાત્રે જ તમે પહોંચ્યા હતા રિપોર્ટિંગ કરવા માટે. કેને લઈને વિરોધ હતો અને કયા પ્રકારનો વિરોધ હતો તે વિગતે રાજેશ જાણવું છે આપની પાસે. સૌ પ્રથમ તો બોટાદથી શરૂઆત એટલે કરી કે બોટાદનું જે આંદોલન છે ને ત્યાં ખેડૂતોને સફળતા મળી. હવે બોટાદની અંદર જે કડદો એટલે કે જે ખેડૂત યાર્ડની અંદર જે કપાસ વેચવા જતો હતો, ત્યાં જે વેપારીઓ કપાસની ખરીદી કરતા હતા, હવે તે કપાસ યાર્ડથી લઈ અને જે જીન સુધી પહોંચાડવાનો ખર્ચો છે તે ખેડૂતને આપવો પડતો હતો. ત્યારબાદ ક્યાંક અડધી મતલબ જે વાહનમાં ખેડૂત લઈ ગયો હોય એ વાહનમાંથી અડધો ખાલી થઈ જાય, ત્યારબાદ તે કપાસનો ભાવ ઘટાડી દેવામાં આવતો. આ જે બે ભાવ વચ્ચેનો તફાવત છે, અથવા તો જે આ જીન સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે તેમનું જે ભાડું ખેડૂત પાસેથી લેવામાં આવતું, આને કડદો કહેવામાં આવે છે. આ સૌપ્રથમ કડદો કેને કહેવાય છે એ આપને જણાવ્યું. હવે જે આંદોલન બોટાદમાં આવી રીતે ખેડૂતો પીસાઈ રહ્યા હતા, કારણ કે એક તો કાળી મજૂરી કરીને ખેડૂત છે તે પોતાનો જે ધરામાં ધાન પકવતું હોય છે, હવે એ ધાનમાં આ વચેટિયાઓ જે છે વેપારીઓ, એ આ કડદાની પ્રક્રિયા લઈને ખેડૂતોના પૈસા છે તે પચાવી પાડતા હતા. આ વસ્તુને લઈને એક જાગૃત ખેડૂત દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ એ આંદોલનના પગલા મંડાયા. હજારોની સંખ્યામાં ખેડૂત મેદની છે તે બોટાદ યાર્ડની અંદર ઉપસ્થિત થઈ. ત્યારબાદ આમ આદમી પાર્ટીના એક નેતા કે જે ખેડૂતો માટે ખૂબ લડતા હતા શબ્દ મેં વાપર્યો છે, કારણ કે અત્યારે એ ખેડૂતો વચ્ચે નથી લડી રહ્યા, ખેડૂતો માટે નથી લડી રહ્યા, કારણ કે શાસન પક્ષમાં બેસી ગયા છે. એ બધી વાત તો બીજી છે. અત્યારે વાત મારે એ કરવી છે કે જે બોટાદની અંદર જે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તેને ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા દ્વારા બોટાદ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું.
ત્યારબાદ રાજુ કરપડા દ્વારા અનેક કાર્યક્રમો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો બોટાદના યાર્ડ તરફ જવા નીકળી ચૂક્યા હતા અને એક મોટું આંદોલનની શરૂઆત થવા માટે જઈ રહી હતી. ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયા. ત્યારબાદ રાજુ કરપડાની અટકાયત થઈ. તેના બીજા જ દિવસે રાજુ કરપડાને ફરી છોડી પણ દેવામાં આવ્યા અને પછી રાજુ કરપડા દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે અને મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત પણ કરવામાં આવી. હવે બોટાદ પોલીસ દ્વારા આ કિસાન મહાપંચાયતની પરવાનગી આપવામાં ન આવી હતી. તેથી બોટાદથી આગળ જે હળદર ગામ છે ત્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં સભા થઈ. ત્યાં પણ 3,000 થી 4,000 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ પરમિશન વગર હતું એટલા માટે પોલીસ છે તે ત્યાં પહોંચી. ત્યારબાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને એ ગુજરાતના ખેડૂતો તો ઠીક, પરંતુ ગુજરાત નથી ભૂલ્યું. કારણ કે ગુજરાત એટલા માટે નથી ભૂલ્યું કે જે ખેડૂતના તમે લાકડીઓ વરસાવી છે ખેડૂતો ઉપર, એ જ ખેડૂતોનું અન્ન આખું ગુજરાત અને આખું ભારત ખાઈ રહ્યું છે. એટલા માટે થઈને ગુજરાત નથી ભૂલ્યું કે જેને તમે અન્નદાતા કહો છો એના ઉપર જે રીતે આ દમન કરવામાં આવ્યું હતું, એટલા માટે થઈને આ બોટાદની ઘટના હજી બધાને યાદ છે. પરંતુ આ જે થયું તેમાં 100 થી વધુ ખેડૂતોને જેલવાસ ભોગવવો પડ્યો. જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા કે જે આ આંદોલનને આગળ વધારી રહ્યા હતા, તેમણે પણ 108 દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. પરંતુ આ જે આંદોલન થયું, આ 3 થી 4 દિવસનું જે આંદોલન હતું, એ આંદોલનને સરકારને ઝુકાવી દીધી અને સરકારે એ સ્વીકારવું પડ્યું કે હા, બોટાદની અંદર કડદો થતો હતો. ખેડૂતોની જે મહેનત હતી તેમાંથી વેપારીઓ દ્વારા કટકી કરવામાં આવતી હતી. આ સરકારે સ્વીકાર્યું છે અને પછી એ કડદા ઉપર રોક લગાવી દીધી. એટલા માટે આ બોટાદની ઘટના પહેલી હતી. પ્રદીપ જી, ચોક્કસથી જે આંદોલન થયું તેમાં જે ખેડૂતોને ન્યાય મળ્યો, ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોએ જે લડાઈ આપી હતી તેમાં એમને ન્યાય મળ્યો છે. તેમાં એમની જીત થઈ હતી. એ પહેલું આંદોલન આપણે એક વર્ષ દરમિયાનનું જે આપણે ગણાવી રહ્યા છે તેમાં પહેલું આંદોલન બોટાદ હતું અને તેમાં ખેડૂતોને સંપૂર્ણ ન્યાય મળ્યો. ત્યારબાદ કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રાનું છે તે આયોજન કરવામાં આવે છે. તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રભરના જે જિલ્લાઓ કહેવામાં આવે છે, રાજકોટ હોય, દ્વારકા હોય, જામનગર હોય કે ગીર સોમનાથ બાજુના આ જે જિલ્લાઓ છે તેમાં અમુક જિલ્લાઓમાં છે તે આ ટ્રેક્ટર યાત્રાનું છે તે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલી કાઢવામાં આવી હતી. જે જિલ્લાઓ છે એક જિલ્લામાંથી બીજા જિલ્લા તરફ ટ્રેક્ટરનું રેલીનું આયોજન કર્યું હતું. અને કહી શકાય કે જે આ ટ્રેક્ટર રેલી અત્યારે ચાલી રહી છે સતત, તેમાં પ્રથમ કહી શકાય, વર્ષ દરમિયાનની પ્રથમ ટ્રેક્ટર રેલી કહી શકાય. અને તેમાં મોટા ગજાના નેતા કોંગ્રેસના છે તે આવ્યા હતા અને એમાં અનેક ખેડૂતોની માંગ હતી. ત્યારબાદ ત્યારે કડદાકાંડ પણ ચાલી રહ્યો હતો, એટલે કડદાને લઈને પણ તેઓ માંગ ઉઠાવી રહ્યા હતા. સાથોસાથ ઘણા મુદ્દાઓ હતા જે ખેડૂતોને જે સમસ્યાઓ છે, જે ખેડૂતો પીડિત છે તેને લઈને કોંગ્રેસ દ્વારા છે તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે યાત્રામાં તેમને ખૂબ જ સમર્થન મળ્યું હતું. કહી શકાય કે તેમની યાત્રા પણ સફળ રહી કહેવાય. જે મુદ્દાઓ લીધા હતા તે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયા હોય, તેમાં કે ન્યાય કે મળ્યો કે નથી મળ્યો એ મહત્વનો બીજા નંબરનો પ્રશ્ન છે. પરંતુ તેમને જે ટ્રેક્ટર રેલી જો સૌરાષ્ટ્રભરમાં યોજી હતી, તે ટ્રેક્ટર રેલીમાં તેમને ખૂબ જ સમર્થન મળ્યું, ખેડૂતોનું સમર્થન મળ્યું અને મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું છે તે આયોજન કરવામાં. એટલે પ્રથમ ટ્રેક્ટર રેલી હતી તે સફળ ગણી શકાય. રાજેશ, ચોક્કસથી પ્રદીપ. તે બાદ જે ઘેડ બચાવો યાત્રા કરવામાં આવી હતી. ઘેડ એક એવો વિસ્તાર છે કે જ્યાં થોડા અમથા વરસાદની અંદર પણ ઘેડ છે તે આખું ડૂબી જાય છે. અડારી આકાર આજે આપણે જે રકાબી આપણું જે વાસણ છે ને એના જેવો એમનો ઘેરનો આકાર છે. એટલા માટે થોડોક વરસાદ થાય ને એટલે આ ઘેરની પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ જાય છે. આમાં પણ એ આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ, તે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ ઘેડના જ છે કે જ્યાં આ ઘેડ બચાવો પદયાત્રા પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી હતી. આખા ઘેડ વિસ્તારની અંદર આ પદયાત્રા કરી અને આખો ઘેડ વિસ્તારને બચાવવા માટેની આ પદયાત્રા હતી. પરંતુ આ યાત્રાથી ઘેડ વિસ્તારને કોઈ ફાયદો થયો હોય એવું હજી લાગતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે લડત હતી તે અધૂરી રહી છે. તો બીજી તરફ હવે જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે કે જેનાથી ખેડૂતો ખૂબ અસરગ્રસ્ત અને એમાં ખેડૂતોને વધુ રોષ છે.
ચોક્કસથી વીજ લાઈનનો જે મુદ્દો છે તે ચાલી રહ્યો છે. તે ખેડ બચાવો યાત્રા પૂર્ણ થઈ ત્યારબાદ વીજ લાઈનનો મુદ્દો આવ્યો. જે વિસ્તારોમાં વીજ લાઈન આવી રહી છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો થઈ રહ્યા છે તેને લઈને, પરંતુ જે આ વીજ લાઈનના મંડાણ કહી શકાય અત્યારે જે આપણે વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ એના મંડાણ છે તે ક્યાંક ને ક્યાંક વાંઢિયાથી લાગ્યા છે. કચ્છનું એ વાંઢિયા એ દિવસ કે જ્યાં ખેડૂતોએ હજારોની સંખ્યામાં રોડને ચક્કાજામ કરવામાં આવ્યો, આ રસ્તાઓ રોકી લેવામાં આવ્યા, વાહન વ્યવહારોને સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યા, અને જે વીજ લાઈન આવી રહી હતી તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો, અને તેને લઈને વાંઢિયાના ખેડૂતોએ છે ત્યાં વીજ લાઈનનો વિરોધની શરૂઆત, મંડાણ કહી શકાય કે પાયાની શરૂઆત ત્યાંથી થઈ હતી. હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે રસ્તાઓ ઉપર ઉતર્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પણ ખેડૂતોને હટાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ખેડૂતોની વાત સાંભળવા માટે આવ્યા હતા કે તમારી વાત અમે રજૂઆત કરો, અમે સાંભળીએ, પરંતુ ખેડૂતમાં એટલો આક્રોશ હતો કે હજારોની સંખ્યામાં ખેડૂતો, માત્ર પુરુષો નહીં સાથે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી, અને રસ્તાઓ ઉપર ભર તડકે કહેવાય છે કે રોડ ઉપર ડામર રોડ જે હોય છે તેના ઉપર બેસી ગયા હતા. રાજેશ, ચોક્કસથી પ્રદીપ, જે વાંઢિયાથી આ શરૂઆત થઈ હતી, આ વીજ લાઈનનો જે વિરોધ છે એ વાંઢિયાથી શરૂ થયો હતો, કારણ કે જે કચ્છના વિસ્તાર છે ત્યાંથી આ વીજ લાઈન પસાર થવાની શરૂઆત ત્યાંથી થઈ હતી, કચ્છમાંથી. ત્યારબાદ એક આખો રોડ મેપ તૈયાર કરીને પછી દ્વારકા સુધી આ વીજ લાઈન કચ્છથી દ્વારકા સુધી પહોંચવાની હતી. તો એક એવો દ્રશ્ય પણ સામે આવ્યા હતા દ્વારકાથી, કે દ્વારકા ગામની અંદર જે ખેડૂતો છે તેમના દ્વારા આ વિરોધ કરવામાં આવતો હતો અને પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા હતા. ખેડૂતોના અનેક આક્ષેપો છે કે પોલીસ પણ સરકારના ઈશારે અને કંપનીઓના ઈશારે કામ કરી રહી છે, આવા ખેડૂતોના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ કરતા હતા. અને ત્યારે જે દ્રશ્યો હતા કે એક પોલીસ જવાન દ્વારા એક ખેડૂતનું ગળું છે તે પકડવામાં આવતું હતું. આવા જે ઘટનાઓ હતી, ખેડૂત ખૂબ ત્રસ્ત હતો આ વીજ લાઈનથી. હવે વાત કરવી છે દ્વારકાથી આગળ કોંઢ ગામની. હવે શરૂઆત, જે આંદોલનની શરૂઆત થઈ છે વીજ લાઈનને લઈને, કે જે અત્યારે જે આંદોલન ગુજરાત વ્યાપી બન્યું છે, એમનું પ્રથમ સ્થળ કોંઢ મને એવું લાગે કે હોઈ શકે. પ્રદીપ જી ચોક્કસથી રાજેશ, પ્રથમ સ્થળ આપણે જે કચ્છ વાંઢિયાની કરી તે છે, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક વિરોધ જે કરવામાં આવ્યો હતો તે એક દિવસ માટેનો હતો અને રસ્તા રોક માટેનો, એટલે કહી શકાય કે જે કલાકોની સમયમાં વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એને છે તે બહાર નથી આવ્યું, લોકો સુધી પહોંચ્યું નથી. પરંતુ જે તમે વાત કરી કે વાંઢિયા પછી જે દ્વારકામાં થયું હતું, પણ દ્વારકામાં એટલું જ હતું કે જે એક વ્યક્તિ દ્વારા પોલીસ સમક્ષ જે ઘર્ષણ થયું હતું, એટલે બહાર નથી એવું, પરંતુ કોંઢ ગામમાં જે થયું હતું તે કોંઢ ગામમાં જે ખેડૂતોને દમન ગુજારવામાં આવ્યું હતું. પોલીસો દ્વારા છે તે ખેડૂતોને રોકવામાં આવ્યા હતા, ને તેનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો. અને ત્યાં શરૂઆત કહેવાય છે કે એટલે પાયા ત્યારે ગુજરાતમાં સૌ લોકોને ખબર પડી હોય કે વીજ લાઈનને લઈને વિરોધ ચાલી રહ્યો હોય, તમામ લોકો સુધી પહોંચ્યું હોય તો કોંઢથી પહોંચ્યું છે. કારણ કે કોંઢમાં જે પોલીસો જે તમે જોઈ શકીએ કે જે ખેડૂતોની જમીન છે ત્યાં તાળા તોડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જે ખેડૂતોએ લગાવેલા તાળા હોય છે તે તાળા તોડવામાં આવ્યા હતા, અને પોલીસ દ્વારા છે તે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે રોષે ભરાયા હતા, અને રોષે ભરાતાની સાથે કેટલાક ખેડૂતોની છે તે અટકાયત કરવામાં આવી હતી. અને અટકાયત કર્યા બાદ તેમાં જે તેમને પોલીસ સ્ટેશન લઈ જતા હતા વાનમાં, ત્યારે પણ ખેડૂતોએ વિડીયો બનાવ્યો હતો. અને કઈ રીતના પોલીસ તેને જે રાખી રહી છે, પોલીસ દ્વારા તેમને દમન ગુજારવામાં આવી રહી છે, તે સંપૂર્ણપણે કહી શકાય કે કોંઢથી બહાર પાડવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા કેવો અત્યાચાર કરવામાં આવ્યો છે. કારણ કે વાંઢિયામાં બહાર નહોતું આવ્યું, પરંતુ જે હકીકત હતી કે પોલીસ દ્વારા કંપનીના કારણે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર કઈ રીતનું દમન થાય છે, તે સાચી બાર વસ્તુ જે ગુજરાત સુધી પહોંચી હોય તો તે કોંઢથી છે. રાજેશ, ચોક્કસથી પ્રદીપ, કોંઢ પછી જો દાખલો આપું જેતપરનો, કારણ કે જેતપર ગામની અંદર જે રીતે આંદોલન ચાલ્યું અને જેતપરના ખેડૂતોની એકતા જે છે તેમને સરકારને ઝુકાવી છે, એટલા માટે જેતપરની અંદર જે આંદોલન ચાલ્યું એ ખૂબ ખેડૂતો માટે વિશ્વાસનીય છે. કારણ કે ખેડૂતોને જેતપરથી એક વિશ્વાસ આવ્યો છે, તમામ ગુજરાતભરના ખેડૂતોને, કે ભાઈ જેતપર ગામ જો આગળ વધશે આંદોલનની અંદર તો ખેડૂતોને હકીકતમાં ન્યાય મળશે. હવે જેતપરની વાત કરવી છે. સૌપ્રથમ જેતપરની અંદર શરૂ થયું આંદોલન, ત્યારે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરી, ટ્રેક્ટર રેલી લઈ અને 300 જેટલા ટ્રેક્ટરો છે તે જેતપર મોરબી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા, અને હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેક્ટર રેલી બાદ
જે શરૂ કરવામાં આવ્યું એ પાર્ટ 2, પણ પાર્ટ 2 પહેલા જે કોંગ્રેસ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું, કારણ કે જેતપરની અંદર જે આંદોલનની શરૂઆત થઈ ને એમાં ક્યાંક ને ક્યાંક પાયાથી કોંગ્રેસ જોડાયેલી હતી. કોંગ્રેસ દ્વારા એ ત્યાંના ખેડૂતોને સમજાવવામાં આવ્યા, આખો જે વીજલાઈનનો મુદ્દો છે તે આખો સમજાવવામાં આવ્યો, એમના કાયદાઓ સમજાવવામાં આવ્યા. ત્યારબાદ જેતપરના ખેડૂતો આગળ વધ્યા. આ જે રેલીઓ હતી તે ક્યાંક કોંગ્રેસ મોરબીમાં રાજેશ આપણે કહી શકાય કે મોરબીમાં જે આંદોલન જેતપુરમાં ચાલુ, પણ તેની પહેલા પણ એક આંદોલન તમે જે કવરેજ કર્યું હતું, ટંકારામાં ટ્રેક્ટર રેલી પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ પણ વીજ લાઈનને લઈને હતી, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હતી, એટલે કોંગ્રેસે જે આયોજન કર્યું હતું અને ટંકારાથી મોરબી સુધી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પછી આ જેતપરમાં જે થયું અને ત્યારબાદ મુદ્દો આવે છે જે જેતપરમાં હજી સ્તંભી નથી જતું, પરંતુ જે આ જેતપરનો પાઠ ચાલુ હતો, જે આંદોલન ચાલુ હતું, તેની વચ્ચે એક આંદોલન આવે છે જે સૌ કોઈની યાદ છે ને સૌ કોઈ લોકો જાણે છે. 1 જ જૂન 15 જૂન ગાંધીનગર રેલી. ગાંધીનગર જે ટ્રેક્ટર રેલીનું રાજેશ આયોજન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને રેલી જે છે તે અહીંયાથી શરૂઆત મોરબીમાંથી કરવામાં આવે છે અને ત્યારથી ગાંધીનગર સુધી જવાનું હતું. અને સામે કહી શકાય કે જે સુરતના જે ખેડૂતો છે તે પણ આ રેલીમાં જોડાયા હતા, એટલે એક રાતવાસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બીજે દિવસ સવારે ત્યાંથી રેલીનું પ્રસ્થાન કરવાનું હતું ગાંધીનગર જવા માટે. વાત કઈ હતી ગાંધીનગર ટ્રેક્ટર રેલીની કે ત્યાં જઈને આપણે રજૂઆત કરશું, ખેડૂતોના જે વીજ લાઈનને લઈને પ્રશ્ન છે તે એક મુદ્દાને લઈને છે તે ગાંધીનગર માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, લોકોને વિશ્વાસ હતો કે અમે રજૂઆત કરીએ, અમે મોટી સંખ્યામાં જઈએ અને ગાંધીનગરનો ઘેરાવ કરીએ. તે રીતે જ ખેડૂતો છે તે નીકળ્યા હતા અને ખેડૂતો કહી શકાય કે લડી લેવાના મૂડમાં ઘરેથી નીકળ્યા હતા કે આજે તો જે થાય પણ ગાંધીનગર જઈને રહેશું, ગાંધીનગર જઈને રહેશું. પરંતુ અંતે રાજેશ તમારી પાસેથી એ જાણવું છે કે જે ખેડૂતોના મનમાં હતું, જે સપનું હતું, રાતે સુતા જ્યારે વિચાર્યું હતું કે વહેલી સવારે જઈને અમે ગાંધીનગરના દરવાજા ખખડાવશું, પરંતુ તે દરવાજા ન ખખડાવી શક્યા. તમે વાતની રજૂઆત કરો. આપણે ચોક્કસથી પ્રદીપ, આ રજૂઆત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે ખેડૂતોને જે રીતે તમે કહ્યું કે વિશ્વાસ હતો, ખેડૂત ગુજરાતભરમાંથી જે ખેડૂતો આવી રહ્યા હતા, એમને ખાલી એક જ આશા હતી કે આ જે ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર પહોંચવાના છીએ, આ યાત્રા, આ રેલીથી સરકારને રેલો આવશે એ પાકું હતું. કારણ કે 1500 થી વધારે ટ્રેક્ટરો, 500 થી વધારે ગાડીઓ અને હજારોની સંખ્યામાં ખેડૂતો ગુજરાત ભરમાંથી આવ્યા હતા. આખા ગુજરાતમાંથી ખેડૂતો આવ્યા હતા. પછી આમ દ્વારકા હોય કે આમ દક્ષિણ ગુજરાત હોય, નવસારી, સુરત હોય કે પછી અમદાવાદમાંથી, અમદાવાદ જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો છે તે ભેગા થયા હતા. અમદાવાદના એ શાંતિપુરા સર્કલે વાત હતી ગાંધીનગર જવાની, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રેલીની અંદર ખેડૂતો છે તે રાજકારણના ભોગમાં ફસાયા છે. અને ખેડૂતોનું ચોખ્ખું કહેવું છે કે રાજકારણીઓનું કામ જ છે રાજકારણ કરવાનું, એટલા માટે જ ખેડૂતના ખંભે બંદૂક ફોડવામાં આવી, ખેડૂતોને 19 સુધી લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી રોકી દેવામાં. તે દિવસે જે આ રેલી હતી એમાં પોલીસની પણ સરાહનીય કામગીરી હતી, કારણ કે પોલીસ કહેવાનો હતો રાજેશ. આગળની વાત મારી એ જ હતી વચ્ચે કે તે અમદાવાદ પોલીસને ધન્યવાદ દેવો પડે કે એક પણ ખેડૂત પ્રત્યે એવું વર્તન નથી કર્યું કે ખેડૂતને એવું લાગે કે અમે રેલી લઈને ગાંધીનગર જવાના છીએ. તમે સાહેબ ગાંધીનગર જાઓ છો, જે મુખ્ય મથક કહેવાય છે, કે તે ગાંધીનગર રજૂઆત કરવા જતા હોવ છો તો તમને રસ્તામાં રોકવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા એક પણ પોલીસે એવું નથી વર્તન કર્યું કે ખેડૂતોને રોકવામાં આવ્યા હોય કે ખેડૂતોને કંઈ પણ કહેવામાં આવ્યું હોય. લાકડી પણ ઉગાવવામાં નથી આવી, એટલે ધન્યવાદ એ પણ આપવો પડે અમદાવાદ પોલીસને કે તેઓ એ ખેડૂતને ક્યાંય પણ રોક્યા નથી. પણ રોકાયું આંદોલન ક્યાં રાજેશ? એ રાજકારણના. ચોક્કસથી એ 19 ની અંદર સભા ચાલુ કરવામાં આવી કોંગ્રેસ દ્વારા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના એક નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આ કોંગ્રેસની સભામાં જવાથી ખેડૂતોને રોકવા જોવા મળ્યા હતા. એ આમ આદમી પાર્ટીના જે નેતા છે, મોરબી જિલ્લા પ્રમુખ, તેમના દ્વારા આ ખેડૂતોને રોકવામાં આવ્યા હતા કે ભાઈ વાત ગાંધીનગર જવાની છે તો તમે સભામાં શું કરવા જઈ રહ્યા છો. ત્યારબાદ ત્યાં જે બંને પક્ષો વચ્ચે જે ઘર્ષણ થયું, ત્યારબાદ પોલીસે છે તે ત્યાંથી ગાંધીનગર જવાનો રસ્તો છે તે બંધ કર્યો હતો.
આ રીતે ખેડૂતો પોતાનું કામ મૂકી અને 2 દિવસ માટે ગાંધીનગર જવા માટે આવ્યા હતા, પરંતુ ફરી એક વખત રાજકારણે છે તે ખેડૂતને પડતો મૂકી દીધો એમ કહી શકાય કે પેલા ગાંધીનગર જવાની વાત કરી ને ત્યારબાદ એ રાજકારણીઓએ રાજનેતાઓએ ખેડૂતને પડતો મૂકી દીધો હોય એવું લાગ્યું હતું. એટલા માટે જ ખેડૂત આત્મનિર્ભર પહેલેથી છે, પરંતુ અહીંયાથી ખેડૂત સમજ્યો આ ગાંધીનગર જે જવાનું થયું એમાં ન પહોંચી શક્યા, ત્યાંથી ખેડૂત સમજ્યો અને ત્યારબાદ ખેડૂતોએ બિન રાજકીય રીતે આંદોલન કરવાની શરૂઆત એ જેતપર ગામથી કરી હતી. કહી શકાય રાજેશ કે જે ચાલી રહ્યું હતું તેમાં હાર નથી માનતો ખેડૂત, કારણ કે એમને ન્યાય જોતો છે. તે જે લડે છે તેમની લડાઈ સાચી છે, તેમનો જે મુદ્દો છે તે મુદ્દો તેમનો સાચો છે. ખેડૂત એ મુદ્દાથી પીડાઈ રહ્યો છે, એ સમસ્યાથી પીડાઈ રહ્યો છે, એટલા માટે સાહેબ ખેડૂત હાર નથી માનતો. અને ખેડૂત છે સ્વાભાવિક છે, ખેડૂત જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે પણ હાર નથી માનતો, ત્યારે પણ કશું નથી કરતો. જ્યારે કહી શકાય કમોસમી વરસાદને કારણે તેમનું પાક નુકસાની જાય છે ત્યારે પણ ખેડૂતના મનમાં કહેવાય ને કે પેટમાં પાણી નથી હલતું. એ ખેડૂત છે, ખેડૂત હાર નથી માનતો, પરંતુ ખેડૂત ત્યાંથી જે હાર માન્યા વગર બીજા જ દિવસે સવારે જે જેતપરમાં કહી શકાય પાર્ટ 2 તરીકે બહાર પાડવામાં આવ્યું હતું આંદોલન, જે ઉપવાસ આંદોલન કહીએ આપણે કે જે 20 દિવસનું ઉપવાસ આંદોલન રહ્યું. ખેડૂતે હાર માન્યા વગર, થાક્યા વગર, હાર્યા વગર ખેડૂતે છે તે પાર્ટ 2 ની શરૂઆત કરી, પરંતુ પાર્ટ 2 એ હતો કે તે વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું ને મોટા અક્ષરે પોસ્ટર લગાડવામાં આવ્યા કે સંપૂર્ણ બિન રાજકીય આંદોલન છે. કારણ કે ખેડૂતને જે ગાંધીનગર ગયો ત્યારે મનમાં ખૂચી ગયું હતું કે જે રાજકારણ ને સાથે રાખીને અમે આંદોલન કરી રહ્યા છીએ એટલે અમને ન્યાય નથી મળતો, અને રાજકારણ અમારા જે રાજકારણીઓ છે એ અમારા ખંભે બંદૂક રાખીને ફોડે છે. એટલે ખેડૂત ત્યાંથી સમજી અને બધા જ ખેડૂતો એક થઈ અને જેતપરમાં જે છે કહી શકાય કે પાર્ટ 2 ની શરૂઆત છે તે બીજા દિવસે સવારે મનાણ માંડી દીધા હતા. લોકો સવારે સાંજે જ્યારે સુવે ત્યારે આ જે ખબર સાંભળી હતી કે આમાં રાજકીય રમત રમાઈ ગઈ છે, ગાંધીનગર પહોંચી નથી શક્યા, પરંતુ ખેડૂત હાર્યા વગર બીજા દિવસે સવારે સમાચાર આવે છે કે ખેડૂતે પાર્ટ 2 ની શરૂઆત જેતપરથી કરી દીધી છે. રાજેશ, આ બિન રાજકીય પાર્ટ 2 ની શરૂઆત થઈ જેતપર ગામની અંદર. લાખોની સંખ્યામાં ખેડૂતો જેતપર ગામના સમર્થનમાં આવતા હતા, છાવણીની સમર્થનમાં આવતા હતા. ત્યારબાદ જેતપર ગામની જે કમિટી છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે જેતપર ગામની અંદર જે છાવણી ચાલી રહી છે એ છાવણી માત્ર હવે જેતપર સુધી સીમિત નથી રહી, પરંતુ આ જેતપરની છાવણી છે તે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ન્યાય લઈ આવશે. આવી અનેક જાહેરાતો છે તે ત્યાંથી કરવામાં આવી. ત્યારબાદ ત્યાં જે આંદોલનકારીઓ હતા તેમના ભવિષ્યને લઈને, તેમની તબિયત છે તે દિવસે ને દિવસે બગડતી હતી, તેમના ભવિષ્યને લઈને આ આંદોલન છે તે ત્યાં 19મા દિવસે રોકી દેવામાં આવ્યું, ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા. ત્યારબાદ એવી એક જાહેરાત કરવામાં આવી કે આવતા દિવસોની અંદર ખેડૂતો છે તે પાર્ટ 3 ની જાહેરાત કરશે. જેતપર ગામની સમિતિ છે તે પાર્ટ 3 ની જાહેરાત કરશે, પરંતુ આ જે પાર્ટ 2 ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા એક પદયાત્રાની પણ શરૂઆત કરવામાં આવી હતી. એ પદયાત્રાની શરૂઆત એ કચ્છના વ્રજવાણીથી કરવામાં આવી હતી. એક સારું એવું ભજન છે કે વ્રજવાણીના ઢોલ મને સાંભળે, આવું એક ભજન છે. ખેડૂતો આ જ ભજનની આશા સાથે કે વ્રજવાણીના ઢોલ ભગવાન તો સાંભળે છે, એ કાળિયા ઠાકર સુધી એ યાત્રા પહોંચવાની હતી. એટલે કે જે સરકારને જે રજૂઆત કરવાની છે તેમની ફરિયાદ રૂપી એક દર્શન કરવા માટે અને ધજા ચડાવવા માટે દ્વારકા સુધી આ પદયાત્રા પૂગી. આ ભજનની જે વાત કરી મેં, એ વ્રજવાણીના ઢોલ મને સાંભળે રેલો, આ ભજનની સાથે કે વ્રજવાણીથી યાત્રા શરૂ થઈ હતી અને ખેડૂતોમાં એક આશા હતી કે જેમ વ્રજવાણીના ઢોલ સાંભળે છે ને એમ અમારી માંગ સરકાર સાંભળે ને એ ફરિયાદ કરવા માટે એ ભગવાન દ્વારકાધીશ પાસે આ ખેડૂતોએ આ પદયાત્રાની શરૂઆત કરી હતી. પછી આ યાત્રાની શરૂઆત પછી એ જ પદયાત્રાનો બીજો ભાગ સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ કરવામાં આવી. ત્યારબાદ બંને યાત્રાઓ છે તે જામનગર જિલ્લામાં જામનગરની આસપાસ ભેગી થઈ. ત્યારબાદ એ 19મા દિવસે દ્વારકા પહોંચી અને જે ફરિયાદ રૂપી દર્શન કરવા માટે આ ખેડૂતો અને કોંગ્રેસની જે કિસાન સમિતિ છે તે ત્યાં પહોંચી હતી. ત્યારબાદ તે દ્વારકાધીશને ધજા ચડાવવામાં આવે છે અને પોતાની જે ફરિયાદ હતી તે દર્શન રૂપી કરી અને તે પદયાત્રાનું ત્યાં સમાપન કરે છે.
અને રાજેશ, આજે વચ્ચે પદયાત્રા ચાલી રહી હતી ને આ બાજુ આપણે કહી શકાય પાર્ટ 2 ચાલી રહ્યો હતો જેતપુરમાં. આ બંને આંદોલનને જોઈને સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો હતો. પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી દ્વારા છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે, ખેડૂતો આ બંને યાત્રા જે કહી શકાય અને પાર્ટ 2 ઉપવાસ આંદોલન બંને એક જ મુદ્દે હતા, વીજ લાઈનને લઈને હતા અને વીજ લાઈનમાં ન્યાય મળે એના માટેના જે એ જ હિત સાથે આ બંને આંદોલન ચાલી રહ્યા હતા. બંને આંદોલન ચાલી રહ્યા હતા જ્યારે યાત્રા અડધે વચ્ચે પહોંચી અને ઉપવાસના દિવસો ચાલુ હતા ત્યારે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવે છે કે જે આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે જે ભાવ આપવામાં આવી રહ્યો છે તેના કરતા પણ 200% વધારે છે તે તંત્રીનો ભાવ આપવામાં આવશે. એવો એક નિર્ણય કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા છે તે જાહેર કરવામાં આવે છે પ્રેસ કોન્ફરન્સ દ્વારા. પરંતુ આજે જાહેર થાય છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નામંજૂર હોય છે. જે જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યાંથી જાહેરાત કરવામાં આવે છે અને પાલભાઈ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે કે આજે જાહેરાત કરવામાં આવી છે તે અમને સંપૂર્ણપણે નામંજૂર છે. બીજો કોઈ પરિપત્ર સરકાર જે ખેડૂતના હિતમાં જાહેર કરશે તો અમે વિચારીશું, પરંતુ આ જે પરિપત્ર જાહેર કર્યો છે તે પરિપત્ર અમને નામંજૂર છે. તેઓ એવું પણ કહ્યું હતું કે રાજસ્થાનમાં જો આપી શકાય તેમની સરકાર રાજસ્થાનમાં 400 ગણું આપે છે તો અહીંયા કેમ 200 ગણું, એવા સવાલો સાથે ખેડૂતોએ છે તે સંપૂર્ણપણે જે આ પરિપત્ર જાહેર કર્યો હતો તેને ઇનકાર કરવામાં આવ્યો હતો. રાજેશ, જંત્રીના ભાવે તો સરકાર પહેલેથી વળતર આપી રહી છે, પરંતુ ખેડૂતોની માંગ એવી હતી કે જે કિંમતી જમીનો છે આ વીજ પોલ આવવાથી એ જમીનનો ભાવ ઘટી જાય છે, કોઈ આ જમીન ખરીદવા માટે તૈયાર નથી થતું, એટલા માટે જે બજાર કિંમત છે એનું 4 ગણું વળતર ખેડૂતોને મળે. પરંતુ આ પાર્ટ 2 નું જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, બીજી તરફ કોંગ્રેસની પદયાત્રા ચાલી રહી હતી, એના વચ્ચે સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આમાં બજાર ભાવથી 2 ગણું વળતર, રાજસ્થાનમાં જે 4 ગણું આપવામાં આવે છે એમાંથી અહીંયા ગુજરાતની અંદર 2 ગણું વળતર છે તે આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી આ પરિપત્રની અંદર. પરંતુ ખેડૂતો છે તે આ જે પરિપત્ર છે તેમનાથી સંતોષકારક ન હતા, એટલા માટે થઈને આંદોલન છે તે આગળ વધાર્યું. આંદોલનને પાર્ટ 3 તરીકે ત્રીજા સ્ટેપની અંદર લઈ જવામાં આવ્યું. પાર્ટ 3 ઉપર સૌ કોઈની નજર હતી ને આ પાર્ટ 3 ની શરૂઆત છે તે મોરબીની અંદર થઈ ચૂકી છે. એક મોટી પદયાત્રા લઈ અને ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ગઈકાલે પડદરીની અંદર પણ આ પાર્ટ 3 નું એક ભાગ છે તે શરૂ કરવામાં આવ્યો છે, ત્યાં પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ તમામ આંદોલનમાંથી વાત કરીએ તો મારા ખ્યાલ મુજબ મને 2 આંદોલન સફળ લાગી રહ્યા છે. એક બોટાદનું એ કડદાકાંડ, ત્યારબાદ આજે અત્યારે વીજ લાઈનનો મુદ્દો ચાલી રહ્યો છે, આ સફળ છે કારણ કે સરકારે આ બાબતે ગંભીર થવું પડ્યું અને તાત્કાલિક નિર્ણય આપવો પડ્યો. એટલે કદાચ ખેડૂતોની માંગ આગળ ચાલશે તો સરકાર વધુ ખેડૂત હિતમાં નિર્ણય લે એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવી રીતે આંદોલન માટે ઉતરી જતા હોય છે ત્યારે ખરેખર સરકારને પણ ખેડૂત હિતમાં નિર્ણય લેવો એ જરૂરી છે. પરંતુ આ તમામ જે ચાલી રહ્યું છે એમાં અનેક વાતો આવી છે અને અમુક જે મુદ્દાઓ છે, અમુક જે વાતો છે એ હજી 2 વાત એ કરવી છે કે જ્યારે ખેડૂતો પર આપત્તિ આવે છે ત્યારે એને પડોશી જે ખેડૂત છે તે એક સમાજ થઈને રહેતા હોય છે. આના ઉપરથી એક લાઈન એ પણ કેવી છે કે અનંત છે દાતારીમાં એ આતાત, પ્રભુ પછીની પૂજની આ બીજી નાથ. જ્યારે થતી હોય કોઈની દિલેરીની વાત ત્યારે પ્રથમ પેલા યાદ આવે એ આ જગતનો તાત. આ જગતના તાતને જ્યારે મોટા મોટા ભાષણો કરવામાં આવે છે ને ત્યારે આ જગતના તાત જે શબ્દ છે ને એના ઉપર ભાર મૂકી અને વજનદાર શબ્દોથી બોલવામાં આવે છે. પરંતુ જ્યારે આ જગતનો તાત પોતાની માંગ લઈ અને રોડ અને રસ્તા ઉપર ઉતરે છે, આંદોલનો કરે છે, જે હળ એને ખેતરમાં હાંકવાનું છે, જે દાંતેડા એને એ ખેતરની અંદર નિંદામણ કરવા માટે આપેલા છે, એ દાંતેડા અને એ હળ લઈ અને આજે ખેડૂત રસ્તા પર ઉતરી આવ્યો છે. એનું કારણ એ છે કે ખેડૂતની જે માંગો છે તે માંગો હવે ક્યાંક ને ક્યાંક સરકાર છે તે સ્વીકારવા માટે તૈયાર નથી. આ માંગોના હિસાબે
ખેડૂત આજે લાચાર બની અને સરકાર સામે એ લાચારીના હાથ છે તે ફેલાવી રહ્યો છે, કારણ કે આજે જગતનો તાત, અન્નનો દાતા, આવા અનેક શબ્દો આ ખેડૂત માટે વાપરવામાં આવે છે, પણ હકીકત આવી નથી. રાજેશ, એ પણ વાત કરવી કે આપણે કોઈ પણ વસ્તુમાં નિષ્ફળતા મળે ને એટલે આપણે હારી જતા હોય છે, આપણું મન નબળું પડી જતું હોય છે કે હવે નથી લડવું, હવે નથી કરવું, કારણ કે મારાથી હવે નહીં થાય. આપણે કહી શકાય ને કે ઓલો આપણે જે જતા હોય તો પગ ભાંગે એટલે આપણે હારી જતા હોય, એ જ રીતે એક આપણું મન પણ એ પગ ભાંગે ની રીતના હોય છે કે હારી જઈએ છીએ. પરંતુ ખેડૂત હારતો નથી સાહેબ, ખેડૂત એક પણ વાતમાં હારતો નથી. એટલા વર્ષ દિવસના તમે જુઓ જે આંદોલન ચાલે છે, તમામ આંદોલનમાં ખેડૂતનો સહયોગ છે અને છે. એ રાજકીય હોય, બિન રાજકીય હોય, કોઈ પણ રીતે આંદોલન હોય, પરંતુ ખેડૂત છે તે હંમેશા આંદોલનના સહારે ઉભ્યો છે. તેને હંમેશા બીજા વ્યક્તિને જે આંદોલનકારી છે તેમને હૂફ આપ્યો છે, કારણ કે ખેડૂતને ખબર છે આ જે વીતે છે એ જાણે છે. આપણે કહેવત છે કે આ તો જેના પર વીતે ને એ જાણે, એટલે ખેડૂત ઉપર વીતે છે એટલે ખેડૂત જાણે છે, અને એટલે ખેડૂત જે પણ આંદોલનકારી છે ને એના સહારે આવે છે, કારણ કે એને ખબર છે કે મારે ન્યાય જોતો છે. ખેડૂત ગમે તે કરે, ખેડૂતને હાર નથી માનતો, નિષ્ફળ જાય છતાં પણ ખેડૂત બીજા દિવસે લડવા માટે ઉભો હોય છે. આ ખેડૂત અત્યારે આજે વીજળાઈનો મુદ્દો આલે છે, એમાં ખેડૂત એ પણ કહી રહ્યો છે કે કદાચ અમારે વાવણી નહીં કરવી પડે ને તો અમે નહીં કરીએ, પરંતુ અમે આંદોલનમાં જશું. જે રીતે વાત કરી કે ખેડૂત હારતો નથી ને એનું કારણ શું ખબર તમને? કારણ કે હું તમને એક નાની એવી વાત કરું કે જે ખેડૂત હોય એના ઘરે દીકરાનો જન્મ થાય, આ હવે તો નવી જનરેશન આવી ગઈ છે, પણ હું તમને જૂની જનરેશનની વાત કરું. એ દીકરો સમજા જેવડો થાય ને ત્યારથી એ ભણતો જાય ને ખેતી કરતો જાય, ભણવા જાય, પોતાનું ભણતર પૂરું કરે, અને જેવું ભણતર પૂરું કરીને આવે ત્યારબાદ એના પિતાની મદદ માટે ખેતરે વયો જાય. એટલા માટે કહું છું કે ખેડૂત છે ને એ આત્મનિર્ભર છે. ખેડૂત હારે છે ત્યારે જ્યારે ખેડૂતને રાજકારણ ટેકો આપે છે ત્યારે. આવા અનેક આંદોલનો જોયા છે કે જેમાં રાજકારણ આવી અને ખેડૂતની છે તે દિશા બદલાવી નાખે છે. ઘણા એવા આંદોલનો થયા છે કે એમાં રાજકારણના પ્રવેશથી ખેડૂતોને લાભ થયો છે, પરંતુ છેલ્લા જે આંદોલનો થયા છે ને એમાં ખેડૂતની દશા બગાડી હોય ને તો એ રાજકારણ છે. આત્મનિર્ભર ખેડૂત છે એટલા માટે જ હારતો નથી, અને અત્યારે જે આંદોલનો ચાલી રહ્યા છે એમાં ખેડૂત હવે હારવાનો પણ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે જે નવું વર્ષ સમાન આ ચોમાસું એના માટે શરૂ થતું હોય છે. વાવણી એક એના માટે દિવાળીના સમય જેવો સમય અત્યારે છે. હવે એનો પણ ખેડૂતે ઇનકાર કરી દીધો કે આજ વખતે તો વાવણીનો પણ મૂકી દેવી છે, પરંતુ જે અત્યારે જે માંગ છે તેના પર અડંગ રહેવું છે. આવી ખેડૂતોની માંગ છે. રાજેશ, ખેડૂત તો લડે છે, ખેડૂત રાત દિવસ, અને એવું નથી કે ખેડૂત નાના મુદ્દે લડે છે. એ તો આપણે કહી શકાય ને કે જે ખાતર માટે છે લાઈનમાં ઉભો હોય છે ખેડૂત, એ પીડા તો ક્યારેય બહાર નથી આવતી. ખેડૂત કહેતો પણ નથી, ખેડૂત લાઈનમાં ઉભો રહે છે. જ્યારે ડીઝલની અછત આવે છે ત્યારે ટ્રેક્ટરથી લાઈનમાં ખેડૂત રાત દિવસ ઉભો રહે છે. નાની સમસ્યાઓ તો ખેડૂત એમને પી જાય છે. આપણે જે પાણી પીતા હોય છે ને એમને નાની સમસ્યા તો ખેડૂત પાણીની જેમ પી જાય છે. પરંતુ આ જે સમસ્યાઓ છે, જે આ મુદ્દાઓ છે, તે ક્યાંક જે ખેડૂતોને હિત માટે નથી, ખેડૂતને નુકસાનકારક છે, એટલે ખેડૂત લડવા માટે નીકળ્યો છે. હાઈ ટેન્શન લાઈન. એક વાત એ પણ છે કે આ તમે કોઈ પણ લ્યો, કોઈ ખાનગી કંપની હોય, કોઈ દુકાન વાળો હોય, કે કોઈ પોતાનું જે પ્રોડક્શન બનાવે એનો ભાવ એ પોતે નક્કી કરે છે. આજે મારી કોઈ વસ્તુ હું બનાવતો હોય ને તો એનો ભાવ હું નક્કી કરું કે ભાઈ આ વસ્તુ છે, મને એટલામાં મારી પડતર છે, અને આમાં 20 રૂપિયાનો મારો નફો રહેશે ને હું આ વસ્તુ એટલામાં વેચીશ. પરંતુ આખી દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ હોય કે જે પોતાની રીતે પોતાનો ભાવ નક્કી નથી કરતો, તો એક ને માત્ર ખેડૂત છે કે જે એક વસ્તુ તૈયાર કરવા માટે 4 થી 5 મહિના મહેનત કરે છે. એ વસ્તુ ઉપર એ કાળી મજૂરી કરે છે, પોતાનો લોહી પરસેવો પાડી અને એ વસ્તુને પકવે છે, અને ત્યારબાદ એ વસ્તુનો ભાવ પણ કોઈક બીજા નક્કી કરે છે. છતાં ખેડૂતે કોઈ દિવસ એમ નથી કીધું કે હા આ મને મારી માટે એક આ નોખી વસ્તુ છે. એટલા માટે થઈને ખેડૂતનું જીવન છે તે બિરદાવવા જેવું છે, અને એક આદર્શ છે આ ખેડૂતનું જીવન. કારણ કે જ્યારે જરૂર પડે છે, જ્યારે દેશને જરૂર પડે છે, ત્યારે એ ખેડૂત, એ જવાન અને એ કિસાન. એટલા માટે જે જય જવાન જય કિસાનનો નારો છે એ આજે મને યાદ આવે છે. એ જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે જવાન અને કિસાન બે હંમેશા ખડે પગે રહ્યા છે. જે ચોક્કસથી રાજેશ, ઘણા આપણે 1 વર્ષના જે આ આંદોલનનું
લોકો સુધી આપણે જે વાત કરી, રજૂઆત કરી કે જે આ આંદોલન 1 વર્ષથી જે ચાલી રહ્યા હતા તેની આપણે જે ટૂંકમાં વિગત છે તે આ લોકો સુધી પહોંચાડી છે કે ખેડૂત આજકાલથી નહીં પરંતુ ખેડૂત 1 વર્ષથી છે તે લડી રહ્યો છે, પરંતુ આપણે નજર સમક્ષ નથી આવતું કે ખેડૂત કયા મુદ્દે, પણ ખેડૂતના ઘણા એવા મુદ્દાઓ છે, ઘણી એવી સમસ્યાઓ છે કે જે ખેડૂત હાલ હજુ સુધી તે આંદોલન કરીને લડી રહ્યો છે. હવે પાર્ટ 3 ચાલુ છે. પાર્ટ 3 માં સૌ કોઈની નજર રહે છે કે પાર્ટ 3 કઈ રીતે બહાર આવે છે. શું અત્યારે તો ઉપવાસ ઉપરનું જે બહાર છે તે પાડવામાં આવ્યું છે કે 3 દિવસનું આપણે જે પડધરીમાં છે કહી શકાય કે જેતપુરની નીચેના ભાગમાં જ પડધરી જે છે ત્યાં પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી છે. તેના ભાગરૂપે જ પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ અનેક જિલ્લાઓમાં ખેડૂતો એવું કહી રહ્યા છે, સમિતિ એવું કહી રહી છે કે અમે જિલ્લાઓમાં જશું, ગામડે ગામડે જશું, લોકોને આ વિજિલાઇન્સ શું છે તેને લઈને માહિતી આપશું, જરૂર પડશે તો ત્યાં પણ અમે ઉપવાસ આંદોલન એવું કરશું, રજૂઆત કરશું. જે ગ્રામ પંચાયતના અત્યારે જે લેટર પેડો મગાવી અને રજૂઆત છે કલેક્ટરને કરવામાં આવી રહી છે. અનેક આ પાર્ટ 3 માં હાલ છે તે કાર્યવિધિ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટ 3 નું કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ બીજું એક કોઈ પણ આંદોલન આવે છે કે ગુજરાતમાં ખેડૂત અત્યારે હાલ પાર્ટ 3 માં એક થઈને લડી રહ્યો છે. જે જેતપુરની સમિતિ છે તેના સહારે હાલ ખેડૂત છે તે બિન રાજકીય રીતે પાર્ટ 3 છે તે લડી રહ્યો છે. પાર્ટ 2 અને 3 આ બંને પાર્ટ તેઓ બિન રાજકીય છે તે જણાવ્યા છે. અનેક આંદોલન થયા. અનેક આંદોલનમાં જોઈ શકાય કે બોટાદ અને અત્યારેનું જે આંદોલન ચાલે છે તેનું તો હજી જોવાનું રહેશે, કારણ કે જે પરિપત્ર જાહેર કર્યો તે ખેડૂતના જે કહી શકાય કે જે ભાવની માંગણી હતી તેનો ક્યાંક ઓછો અંશે, પણ પરિપત્ર જાહેર કર્યું એટલે માન્યું કે સરકારે તેમની માંગ તો સ્વીકારી છે એવું માની શકાય. પરંતુ જે બોટાદમાં થતું હતું તે બોટાદમાં પણ ત્યારબાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે કડદો હવેથી છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નહીં થાય તેની લેખિત ખાતરી છે તે પરિપત્ર દ્વારા આપવામાં આવી હતી. એટલે કે બોટાદમાં આંદોલનમાં સંપૂર્ણપણે ખેડૂતોને ન્યાય મળી ગયું છે. અને હાલ આમાં કહી શકાય કે થોડાક અંશે ખેડૂતને ન્યાય મળ્યું છે, પરંતુ જે સંપૂર્ણ માંગ છે તે હજી સ્વીકારવામાં નથી આવી. આગામી સમયમાં આંદોલન ખેડૂતોનું ક્યાં સુધી ચાલે છે, આ જે પાર્ટ 3 જાહેર થયું છે તેમાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ, સરકાર તેમની જે માંગ છે, જે તેમના મુદ્દાઓ છે ખેડૂતોના તે સ્વીકારવામાં આવે છે કે કેમ, આ વીજ કંપનીમાં જે છે તે લાઈન આવી રહી છે તેને લઈને જે તેમનું જે કાર્યવિધિ છે તેમાં કઈ ફેરફાર આવે છે કે કેમ, ઘણી એવી માંગો છે ખેડૂતોની. અને હાલ ખેડૂત 1 વર્ષથી સતત આંદોલન કરી રહ્યો છે. હવે આ આંદોલનમાં ખેડૂતને ન્યાય મળે છે કે કેમ, તે સૌ કોઈ ગુજરાત વાસીઓની છે તે નજર આ ખેડૂત આ આંદોલન તરફ છે. રાજેશ, ચોક્કસથી તો હવે તમે જે આ 1 વર્ષનું જે ખેડૂતોનું આંદોલન છે અમે તમને જણાવ્યું છે, તમામ માહિતી અમે આપી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? જો તમે એક ખેડૂત છો, તમારી શું અપેક્ષા છે અને શું તમારી માંગ છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જે અહેવાલ હતો આખો એ મુદ્દે તમારું શું કહેવું છે એ અમને જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.